મારું નામ શારદાબેન છે. મારી ઉંમર 75 વર્ષ છે. પહેલા કે પગે દુખતું હતું, કેડેમોન પગે બે દુખતું હતું અને પછી ઊભું નતું રહેવાતું. ઠેઠ આખો પગ જ ઊભું નતું રહેવાતું જરા કઈ તો કરાવી દઉં ઠેસનું. એ ચેડી પછી મને આ પગ ને બધું તૂટવા મળ્યું, ફાટતું હતું. એટલે બહુ દવાઓ કરી પણ મને ફેર ના પડે. પહેલાં મને ઓપરેશન કરાય છે, આ બધું પગ એક ઊભા પગે રહું ને તો કેડે ફાટી ગયો. પછી ચલાય નહીં, પછી આ પગ તરુણ થાય, પગ ખેંચાય, એવી રીતે થવા મળ્યું. પછી મને રહેવાની નહીં એટલે મેં બતાવવા ગયું. મેં એક જણનો મારા નણદી આવ્યા હતો એટલે એમને એમને લઈ ગયો ઈગળ, તો એ ઇન્જેક્શન લીધું હતું ખાસું 8 વાર મળી. એમને એમને એ બતાવ્યું કે ભાભી આપણે તો જઈએ. એમને તો બતાવે દવાખાનું બતાવ્યું એટલે અમે તો બતાવવા જોઈએ. અમારા નણદ તમે તઈ જાઓ દાદાને અમને જાય એવું તો મારા નણદે એમને બતાવ્યું કે ભાભી આ ડૉક્ટરો આપણે બતાવીએ. મેં તો સારું બતાવ્યું અને પછી અમને એને કહ્યું પણ તમને ક્યાં દુખાય છે, શું થાય છે. આજે અમે બધી વિગત આપી દીધી કે અમને દુખાય છે, હવે દુખાય છે, આ પગ તૂટી પડ્યો, ભૂલ નથી રહેવાતું. એવી રીતે અમે બધી સલાહ આપી. પછી એમને કહ્યું કે અમારા નણદ જેલો હતો એટલે બધી સારવાર મળેલી હતી એટલે મેં મને બધું કહ્યું. પછી એમને સાહેબને વાત કરી અમારા નણદ કે પછી કહેતા પછી ઓપરેશન કરી દઈએ. તો અમારા દાદા કોઈ હાર કરાવી દે ઓપરેશન. પછી એમને ઓપરેશન કરાવવાનું કર્યું. કે અમને એક હતા તે દાડાને દાડો અમારે તાત્કાલિક જ કરાવવાનું. અમારે બહાર જાય એટલે અમારે ઓપરેશન બધું નક્કી કરવા 3 દાડા વચ્ચે રજા આપી. એટલે મારા રિપોર્ટ બધું લઈ લીધું. ત્રીજા હતા તો સવારે બોલાવી દીધું, ઓપરેશન કરી દીધું. ના મને તો નતો લાગ્યો. મારી બી ઓપરેશન થયો તો આ ટેસ્ટ નો થયો એટલે મને ડર નહીં લાગ્યો. પણ મને ડર નહીં લાગતો, હવે નહીં લાગતો. આ ટેસ્ટનું કરી હતી 12 મહિના મોડી ના મોડ 1.5 વર્ષે મોત એટલે મને બહુ હવે ડર નહીં લાગતું ઓપરેશન. આ લોકો ગભરી જાય એવી રીતે ગભરાતી નહીં આવીએ છીએ તો અવડે જ મહિના મોડ જ કરાવે, પિતાશ્રી કરે. મને નહીં ડર લાગતી અને સારું થઈ જાય પછી આપણે શું ડર લાગવાનું છે. એ દાડથી મને ઓપરેશન કર્યું એટલે મને સારું લાગ્યું. ઊભું રહી કામ કરવા મોડી જો આઈ મેં સાહેબને કહી દીધું કે 10-15 દાડા તો તમે બહુ સારું સાચવ્યું, સરસ. એટલે મેં સારું સાચવ્યું, 10-15 દાડા તો બહુ સરસ સાચવ્યું. પડનાર નહોતું કે આજુબાજુથી બોલાવીને મારી બેટી પોતાની 10-15 દાડા તો ફરી મહિના સુધી સારું વ્યવસ્થિત સાચવ્યું. પછી તો બધું મેં જાતે જ કરી દીધું. 15 દાડા છે તો મને સરસ ચાલતું થયું. વરસ થયું ઓપરેશન મને સારું છે. ઓપરેશન કરાય છે વરસ થયા છે મને સારું છે. અને અત્યારે રસોઈ થાય, આગુ પાછું ઘરમાં કોઈ કામ થાય, ફરાય હરાય બધું થાય, હલકા બધું થાય. કામ બધું હું કરું છું, કરી શકું બધું. એ ચડી શકું. મને અત્યારે સારું લાગે. પછી તો બહુ તકલીફ હતી. કેળાનું ઓપરેશન કર્યા છે આ બધું કર્યા છે મને સારું લાગે. પછી આ થયા છે તો બહુ સારું લાગે. મારા જે કોઈને તકલીફ હોય તો સારું છે. મને તારે કરાય છે ઓપરેશન. તમારે કરાય જેવું છે કરાવવું હોય તો સારું છે. કોઈ ગભરાવાની જરૂર નહીં. એમાં કોઈ કશું થતું નહીં, કશું નહીં. કોઈ ગમે તે ઓપરેશન હોય તો કશું થતું નહીં. ચાલીને આપણે હેડવો તો હેડાય કરું. મારું નામ કનુભાઈ ચંદ્રભાઈ. આ મારા મધર, મારા મમ્મી. અમારું રહેવાનું અહીંયા અમદાવાદ ન્યૂરાય. મારું મૂળ ગામ છે ધુલાસણ. મારા મધર 3 વખત યુએસ જેવી પાસે આવ્યા છે. એમને એકચ્યુઅલીમાં બહુ તકલીફ હતી. શેડોની ટુ મચ પેઇન હતો એમનો. એટલે પહેલાં મેં જોયેલું એમને ઘણો એવો દુખાવો થતો હતો. એની બેની સરખામણી કરવી હોય તો ઓલમોસ્ટ 100% ડિફરન્ટ. પહેલાં જે મારા મધરને પેઇન જે દુખાવો નહીં થતો હતો એના ઓપરેશન કર્યા પછી ટોટલી એ ઇસ્યુ છે જ નહીં. એમ કે 100% રિઝલ્ટ છે. હું એકચ્યુઅલમાં મારા મધરનો જ્યારે પતી ગયો ને પછી મારા ફાધરને બતાવું હતું ઇન જનરલ. આપણે રિસન્ટલી 2 દિવસમાં જોયો. એકચ્યુઅલમાં જે તમારે ત્યાંનો જે રિયલમાં જે સ્ટાફ છે ને, રિયલ ફ્રેન્ડલી અને બધા એટલા બધા હેલ્પફુલ છે ને, ઇન્ક્લુડિંગ ડૉક્ટર. બધા ડૉક્ટર અને સ્ટાફ ટોટલી રિસેપ્શનથી લઈને જે બીજા બધા ટોટલી કામ કરવાવાળા ઇન જનરલ આ બોટમ ઓફ ધ માય હાર્ટ હું મારા રિયલી એક્સપિરિયન્સથી કહું છું, સુપરમાં સુપર સ્ટાફ છે. બાના જેવીની તકલીફ હોય ને કોઈ પણ ના તો લીવેલમાં જરૂરથી એમના જઈને એપોઇન્ટમેન્ટ લેવી જોઈએ, ડૉક્ટરને મળવું જોઈએ. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એનું 100% રિઝલ્ટ આવશે. એકચ્યુઅલમાં શું થયું કે જ્યારે હિતેશભાઈ લીવેલનું નામ આવ્યું ને મારા ફઈના તરફથી
એટલે મેં દાદીને વાત કરેલી, એમ કરીને રિઝલ્ટ સારું છે. એટલે એમ કે આમે ખોટું પેન લઈને કેરી ઓન કરવું એના કરતાં ટ્રાય કરી લઈએ. અને એ પ્રમાણે પછી હિતેશબેન ત્યાં લીવેલમાં જઈને ડિસાઇડ કરી લીધું કે કરાવવું જ છે. રિસન્ટલી મેં તો બતાવવા ખાલી જ બતાવવા જ ગયા હતા એ. ખાલી બતાવવા જો તે અને દાંત પછી બધું તો લઈ લીધું. પછી ડિસાઇડ જ કરી લીધું કે ડૉક્ટર સાહેબે કીધું કે ના કરાવી લો તો સારું. એ દાદીને કીધું આમે થોડું આગુ પાછું કરવું એના કરતાં કરાવી લઈએ. કરાવે પછી એવું લાગ્યું કે ના કરાવ્યું સારું જ કર્યું એમ. ભલે 75 વર્ષની ઉંમર હોય કે 80 વર્ષની ઉંમર, મારી રીતે બધું જો કામ પ્રોબ્લેમ હોય તો કરાવી જ લેવું જોઈએ. મારું એવું કહેવું. જ્યારે પેરેન્ટ્સની ઉંમર જ્યારે 70 થી પ્લસ હોય ને, અને કોઈને એવું લાગતું હોય કે ભાઈ આમને હવે શું કામ જરૂરી છે સર્જરી કરાવવાની કે કોઈ પણ, તો એવું એમને કોઈ વિચારવાની જરૂર નથી કે 70 પ્લસ હોય કે 80 પ્લસ હોય. એમને જો પેન હોય અને એવું કોઈ રિકવર થાય કે ના થાય એવું કોઈ ક્વેશ્ચન મગજમાં લાવવાની જરૂર નહીં. 70 પ્લસ હોય તો એમને 100% સર્જરી કરાવી જોવા અને એનું 100% રિઝલ્ટ છે. બહારનું શેડ્યુલ છે ને નોર્મલી બધું જાતે કરે છે, ટોટલી કામ. ઇવન ઉપર સીડીઓ પર ચડવાનું કરવા જવાનું હોય તો જઈ શકે, વોક કરવાનું હોય તો કરી, ઘરનું ટોટલી કામ બહાર કરે. મારા બાળક કાંઈ કરીને જ ઉઠાય. રમવાનું, કચરા વાસણ પોતું બધું દાદી કરે. લીવેલમાં જે ડૉક્ટર હિતેશભાઈ પટેલ છે ને, એમનો રિયલ દિલથી થેન્ક યુ અને ધન્યવાદ છે. હિતેશભાઈનો ધન્યવાદ અને અમારા બધાનો ધન્યવાદ તમને. સ્ટાફવાળાને બધાને ધન્યવાદ. નાવ આઈ એમ લીવ વેર.